જેને માટીને આપીએ છે માટીની મંજૂરી છે નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી કરો તો અત્યારે ગઢડા વિસ્તારની છે ટ્રક તો અહીંયા ચાલે છે ને સાહેબ ગઢડા વિસ્તારે મંજૂરી આપી છે હું તમને નિયમ સમજાવું આ ડમ્પર જે ચાલે સુજલામ યોજનામાંથી માટી કાઢે હું સરપંચ હતો ને હવે નથી આ સરપંચ પ્રતિનિધિ છે હવે એને ખબર છે કે સુજલામ યોજનામાં ખેડૂત પોતાના ખેતરમાં ગામમાંથી માટી લઈ શકે રોયલ્ટી વગર પણ આ માટી બારોબાર વેચાય છે બારોબાર વેચાતી હોય ત્યારે ટ્રક વાળા પાસે રોયલ્ટી હોવી ફરજિયાત છે કારણ કે માટી ખનીજમાં આવે અને ખનીજમાં ભૂસ્તર શાસ્ત્રીની મંજૂરી જોઈએ જો કોઈ પાસે ભૂસ્તર શાસ્ત્રીની મંજૂરી હોય તો ભરત સિંગર આજથી ખાલતી જાહેર જીવન છોડી દે કાંઈ વાંધો નહીં જે હશે આપણે સાહેબને વાત કરો તો મારું એ કહે પોલીસ અમને ગમે ત્યારે ફોર વ્હીલ રોકાવી શકે તો ડમ્પર ના રોકાવી શકે તમારા અંડરમાં ડમ્પર રોકાવવાનું નથી આવતું એને રોયલ્ટી માંગો ને તમારા અંડરમાં નથી આવતું ને આ જાહેરમાં ટ્રાફિક છે કામગીરી ચાલુ જ છે ભાઈ હવે આરટીઓ નું કામ કરશે પણ મારું એ કહેવાનું છે કે બેફામ રીતે આ ડમ્પરો ચાલે છે મંજૂરી વગર ચાલે છે રોયલ્ટી વગર ચાલે છે પોલીસને અધિકાર છે કે નહીં હા અથવા ના પાડી આપણે એની માહિતી ત્યાં જોઈ ને બધી છે એની પાસે રોયલ્ટી પછી આ ડમ્પર તમારી નજર સામે પડ્યું એક મિનિટ રોયલ્ટી એની પાસે હોય હા તો અમે હાલો આગળ આંદોલન પૂરું કરે સાહેબ હાલો મારું નામ ભરત સિંગડ છે ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અને એક સામાજિક કાર્યકર્તા તરીકે અત્યારે કામ કરી રહ્યો છું. આજે ઉના તાલુકાના કેસરિયા ગામે જનહિત લોકસેવા ફાઉન્ડેશન જે હાર્દિકભાઈ સિંગોડ જે ચલાવી રહ્યા છે તેઓ દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને કેસરિયા ગામે અમે બધા જ આજે ઉપસ્થિત રહ્યા છે. આજુબાજુ ગામના સરપંચો છે, એના પ્રતિનિધિઓ છે, આગેવાનો, તમામ પાર્ટીના રાજકીય આગેવાનો પણ અહીંયા હાજરી આપી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે, બાબતને ખરેખર સમજવા જેવી છે. અમે પણ ગ્રામ પંચાયત ચલાવી ચૂક્યા છે, ઘણા બધા સરપંચો છે એ પણ ગ્રામ પંચાયત ચલાવે છે. એક જે અત્યારે માટીના ડમ્ફરો બેફામ ચાલે છે, જે માટી દીવ સુધી લઈ જવામાં આવે છે અને એ વારંવાર અકસ્માતો સર્જે છે, ઘણા બધા જીવો પણ ગયા છે અને ઘણા બધા લોકો હેરાન અને પરેશાન પણ થયા છે. જે સુજલામ સુફલામ યોજના છે એનો નિયમ એવો છે કે ભાઈ ગામની માટી ગામમાં આપવાની, ખેડૂતોના પોતાના ખેતરમાં આપવાની, અને જો એ માટીને તમારે બહાર આપવી હોય તો કાયદેસર ભૂસ્તર શાસ્ત્રીની પરમિશન એની મંજૂરી લેવી પડે. એની મંજૂરી લીધા પછી એની જે રોયલ્ટી થતી હોય રોયલ્ટી સરકારમાં ભરવી પડે. તો આમાં બે બાબત છે સમજવા જેવી છે કે આ લોકો સુજલામ સુફલામ યોજનાની આડમાં એમાં પછી સિંચાઈ વિભાગ પણ આવી જાય છે, એમાં પછી તમામ જે જરૂરી જે તંત્ર છે એ પણ આવી જાય છે. એની આડમાં રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે લોકો અને બેફામ ઓવરલોડ ડમ્પરો ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં પણ હાર્દિકભાઈ અને એની ટીમે ખૂબ પ્રશ્નો ઉઠાવ્યા, તેમ છતાં આજે દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો આજે જે ધરણા કાર્યક્રમ રાખવો પડ્યો છે, ખાસ કરીને કેસરિયામાં જે ઓવરલોડ વાહનો ચાલે છે, આરટીઓની જવાબદારી છે. આરટીઓની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ઓવરલોડની સાથે સાથે જે બમ્પ હોવા જોઈએ દીવ રોડ ઉપર, કારણ કે આ રહેણાંક વિસ્તાર છે, શાળા પણ આ રોડ ઉપર આવેલી છે, તો આ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે એ ખૂબ વર્ષો જૂની માંગ છે. તેમ છતાં તંત્ર ધ્યાન નથી આપતું ને એના અનુસંધાને આજે ધરણા રાખ્યા છે. 11:30 વાગ્યા સુધીમાં તંત્ર જો ધ્યાન નહીં આપે અને અમને બાહેદારી નહીં આપે તો રસ્તા રોકોની પણ અમે ચીમકી આપી છે. એટલે તંત્રએ ખરેખર આ બાબતનું ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને કાર્યવાહી કરવી. મારું નામ બાલુભાઈ સિંગોડ છે, કેસરિયાનો વતની છું. દીવ રોડ ઉપર સ્કૂલ આવેલી છે, 1 થી 8 થી સ્કૂલ છે, 550 વિદ્યાર્થીઓ છે. દીવ રોડ ઉપર અમારે મેઇન માર્કેટ છે અને જે દીવ રોડ છે એ કેસરિયાના સંપૂર્ણપણે મધ્યમાંથી પસાર થાય છે. કેસરિયા 4,500ની વસ્તીનું ગામ છે, પ્લસમાં સેન્ટરનું ગામ છે. આસપાસના 15 ગામના લોકો અહીંયા ખરીદી માટે બધા આવતા હોય છે, શાકભાજી માટે આવતા હોય છે, કરિયાણા માટે આવતા હોય છે, એટલે ટ્રાફિક રહેતો જ હોય છે. પ્લસમાં દીવ બાજુમાં છે, એને કારણે બહારનો ટ્રાફિક એ વધારે રહેતો હોય છે. આ વસ્તુને લઈ અને અમે અવારનવાર કે ભાઈ દીવ રોડ ઉપર બમ્પ મૂકવામાં આવે, ઓછામાં ઓછા 3 બમ્પ મૂકવામાં આવે એવી અમારી માગણી અવારનવારની રહી છે. હાર્દિકભાઈ એ બાબતે સક્રિય છે, મહેનત કરે છે, યુવાન છોકરો છે, બધું કરે છે, પણ છતાં બેરા કાને અમારો અવાજ અથડાઈને પાછો પડી જાય છે. એટલે હવે ગામના આગેવાનો, કેસરિયાના આગેવાનો અને આજુબાજુના ગામના જે લોકોનો અહીંયા ખરીદી કરવા આવે છે, બધા આગેવાનોએ નક્કી કર્યું છે કે આ વસ્તુ હવે ગમે તે ભોગે થવી જોઈએ. સરકારી નિયમો છે, એ નિયમો જરૂરી છે, હોવા જોઈએ, પણ
લોકોની હિત માટેના નિયમો હોવા જોઈએ, નહીં કે લોકોની જાન લેવા માટેના નિયમો હોવા જોઈએ. આ બમ્પ મૂકવાના નિયમો છે તો એ કોઈ માણસની જાનથી વધારે તો નિયમ મહત્વનો નથી ને, કે માણસની જાન વહી જાય પછી એ નિયમનું પાલન કરવાનું. એટલા સમયથી અમે માંગણી કરીએ છીએ, અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી. હમણાં 4 દિવસમાં 3 એક્સિડન્ટ થયા છે. એક ગાયને મારી નાખવામાં આવી છે, ગાયના ગર્ભની અંદર વાછરડું હતું એ પણ મરી ગયું છે. બીજા જ દિવસે એક યુવાનને અહીંયા માર્કેટની સામે 4 વ્હીલ દ્વારા ઉડાવી દેવામાં આવ્યો છે. સારું છે કે એનો જાન બચી ગયો છે, પગમાં ફ્રેક્ચર આવ્યું છે. એક કાચબાને મારી નાખ્યો છે, એક રિક્ષા અને એક મોટરસાયકલને ડમ્પરવાળાએ ઉડાવી દીધા છે. તો તંત્ર કોની રાહ જોવે છે કે 2-4 માણસોના મોત થાય પછી બમ્પ મૂકવામાં આવશે કે એ પહેલામાં મૂકવામાં આવશે? નહીં, અમે લોકોના જાન જવા દેશું નહીં. એ પહેલા એ બમ્પ મૂકવામાં આવશે, આવવા જ જોઈએ. અને જો નહીં બમ્પ મૂકવામાં આવે તો અમે કાયદો હાથમાં લઈને પણ આ રોડ ઉપર અમારા સ્પીડ બ્રેકર બનાવશું. એ તંત્ર જાણી લે, સમજી લે અને વિચારી લે. આ વસ્તુ હું કોઈ પીધેલો નથી, હું એક ગામનો આગેવાન છું અને સંપૂર્ણપણે હોશ હવાસમાં બોલું છું. આ છોકરાઓ બધા મહેનત કરે છે તેનું કોઈ સાંભળતા નથી, એટલે અમે બધા આગેવાનો હવે જોડાણા છીએ અને આ અમે કરીને જંપીશું, જેની તંત્રએ નોંધ લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ વસ્તુ બને એની અમને ખાતરી દેવી જોઈએ અને કામ થવું જોઈએ. જય હિન્દ.